તો હવે વાત આગળ અમદાવાદમાં જ્યારે ઓબીસીનું અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી રહી છે। ઓબીસીના અલગ મંત્રાલય બનાવવાની માંગ સાથે પીએમ મોદીને પત્ર લખાયો છે। ઓબીસી સમાજના આગેવાનો અને સિનિયર નેતાઓ હરિભાઈ ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। 146 ઓબીસી જ્ઞાતિઓ અને બજેટ યોગ્ય રીતે ફાળવાયું ન હોવાનું અલગ મંત્રાલય આપવાની માંગ વર્તમાન સમયમાં ઓબીસી વર્ગને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તક રખાઈ છે। તો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની પણ કરવામાં આવી છે માંગ। અલગથી મંત્રાલયની માંગણી કરવામાં આવી છે। ઓબીસી મંત્રાલયની આ માંગણી શા માટે કરવામાં આવી છે? શું ન્યાય નથી મળી શક્યો ખરેખર ઓબીસી સમાજને? આપણા બંને નેતાઓ માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહે જ્યારે ઓબીસીને બંધારણીય દરજ્જો આપ્યો ત્યારે એમને હું જાહેરમાં એમનો અભિવાદન કરું છું અને બધા એમને અભિનંદન આપું છું। આ દરજ્જો આપ્યા પછી એક વિચાર એવો આવ્યો કે જો દરજ્જો આપ્યો હોય તો એનો અલગ મંત્રાલય કેમ ના હોય, અને મંત્રાલય હોવું જોઈએ એનો કારણો પણ આપણને કે ભાઈ એક તો પ્રતિનિધિઓ વધે, બધા ઓબીસીના 50% ઉપર આખા ભારત દેશની અંદર 50% ઉપર વસ્તી છે, તો એ વસ્તીને એના પ્રમાણની અંદર બજેટ વગેરે ફરવાય અને કેન્દ્ર સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ અને રાજ્ય સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ, જેથી માનો કે ગુજરાતની અંદર 146 જ્ઞાતિ છે તો અલગ મંત્રાલય હોય તો એની અંદર બાકીના જે સમાજો છે સમાજ કલ્યાણમાં બધા સમાજો આવે 80%, તો એ લોકો જે બાકી રહે એમને બી અલગ પેલા વિભાગમાં ન્યાય મળે અને ઓબીસીનો અલગ ન્યાય બે ભાગ પડે તો બંને લોકોને કોઈને અન્યાય થાય નહીં અને નાનામાં નાના માણસ સુધી આ જે પણ સામાજિક વ્યવસ્થા હોય એ નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે અને એ લોકો સશક્તિકરણ કરી શકે, શક્તિશાળી બની શકે। રહી વાત આપણે માનો કે જોઈશું તો ઓબીસીની અંદર હવે રિઝર્વેશન આવ્યું, અત્યારે ઇલેક્શન એના ઉપર થયો, તો પ્રતિનિધિત્વ ઓબીસીનું આ ઇલેક્શન નહીં તો એના પછીના ઇલેક્શનમાં અત્યારે હાલ જે કમિટી એક જ વખત ઇલેક્શન કરવાનું જે વિચારી રહી છે એ બી એક સારી વાત છે। તો એ સમયમાં સુધીમાં પણ આનું વસ્તી ગણતરી જે વખત થવાની છે અને એનો બી આ અત્યારથી જો ગણતરી કરવામાં આવે તો ભવિષ્યની અંદર અલગ મંત્રાલય કેન્દ્રમાં બી થઈ શકે, રાજ્ય સરકારમાં બી થઈ શકે અને એમાં કોઈ સમાજને કે બીજા સમાજનો કોઈ અન્યાય થતો નથી। આ એક સમાજનો સમૂહ છે, જેમ બીજા સમાજના સમૂહ છે। આદિજાતિ આખું મંત્રાલય છે દિલ્હીની અંદર, ઘણી જગ્યાએ માઇનોરિટી મંત્રાલય પણ છે, તો આ મંત્રાલય પર હોય તો દરેકને ન્યાય મળે અને મંત્રાલય માગવામાં કોઈ વાંધો આવતો નથી અને સરકાર મંત્રાલય અલગ કરશે તો બાકી નુકસાન નથી સરકાર।